દેશમાં નેતૃત્વ કરતા આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદીના શાસનના 12 વર્ષ પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં એમના વિકાસના કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. તે અંતર્ગત ગુજરાત રાજ્યના છેવાડાના જિલ્લા સાબરકાંઠા ખાતે પણ છેલ્લા 3 દિવસથી આ કાર્યક્રમની શુભારંભ થયો છે. આ પ્રગતિ પથની યાત્રા પ્રાંતિજ મુકામેથી શરૂ થઈ અને ત્યાંથી માંડીને ગઈકાલે ઈડર ખેડબ્રહ્મા થઈને આજે ઐતિહાસિક સ્થળ વિરાંજલી વને આવી પહોંચી છે. વિરાંજલી વનની જ્યારે અહીંયા અમારી યાત્રા આવી પહોંચી છે, ત્યારે અમે જરૂર નરેન્દ્રભાઈને યાદ કરીએ છીએ. કારણ કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા અને એમના ધ્યાનમાં હતું કે અહીંયા 1922ની અંદર દેશને એક કલંકિત કરે, દેશને આઝાદી અપાવે એવો એક ગોજારો કાંડ અહીંયા અંગ્રેજોના માધ્યમથી થયો તો 1200 જેટલા આદિવાસીઓ શહીદી વહોરી હતી. ઇતિહાસના પન્ને ક્યાંય નહોતો, ભૂલાઈ ગયો હતો. પણ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા તરત જ આદિવાસીઓની શહીદીને યાદ કરી, જે મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં અહીંયા એક મોટો કાર્યક્રમ થયો હતો, એ યાદ કરીને 1200 જેટલા વૃક્ષો વાવીને શહીદ વન સ્મારક બનાવીને એમને એ ઘટનાને ઉજાગર કરી હતી. ત્યારબાદ પછી ગુજરાતની સરકારે એમને આખું વિરાંજલી વન, પણ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન 2014માં બન્યા ત્યારે આ ઘટનાને વિશ્વની ફલક પર લઈ જવા માટે એમને અથાગ પ્રયત્નો કર્યા. વિકાસની સાથે સાથે જે આપણી વિરાસતો છે એ વિરાસતોને પણ જાગૃત રાખવા માટે, આવનારી પેઢી માટે એમને એક અઘટિત કામ એક અજોડ કામ કર્યું છે. એ અજોડ કામ એક 2 નંબરના આદિવાસી વિસ્તારની અંદર આપણું અહીંયા સાબરકાંઠામાં જે વિરાંજલી વન છે, શહીદોએ જે શહીદી વહોરી હતી એ વિશ્વના ફલક પર મૂક્યું છે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે એક સરસ મજાનું આ વિરાંજલી વન એક યાદગાર રૂપે અહીં હજારો સંખ્યામાં લોકો આવે છે, ઇતિહાસ વાંચે છે. ઇતિહાસ આજે ગવાહ બની રહ્યો છે અને આખી આજે અમારી યાત્રા પણ અહીં આવી રહી છે. અમારી સાથે અમારી સમગ્ર ટીમ, કલેક્ટર હોય કે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, સંગઠન અને સૌ પદાધિકારીઓ અને અધિકારીઓ આ વિરાંજલી વનના દર્શન કરી નરેન્દ્રભાઈને નમન કરે છે, યાદ કરે છે. અને સરકારના જે 12 વર્ષ કામો થયા છે, ના ભૂતો ના ભવિષ્યથી, એને પણ અમે યાદ કરીએ છીએ. ફરીથી નરેન્દ્રભાઈને સત વંદન કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ. ધન્યવાદ.